હવે નવો ડ્રામા શરૂ. મારે ચોખવટ કરી હતી એટલે માટે મારા મનમાં શું ચાલતું હતું એના વિશે મેં તને વાત કરી. એમાં આ બધું કરવાની કોઈ જરૂર નથી. આટલી નાની વાતમાં ઘર છોડવાનો વિચાર પણ કરી લીધો. પણ એવું નહીં કે માફી માંગી લઈએ કે ભૂલ સ્વીકારી લઈએ. નહીં, મેં આજ સુધી ક્યારે સોરી કહેવામાં કે ભૂલ સ્વીકારવામાં સંકોચ નથી કર્યો, પણ મેં કંઈ ખોટું કર્યું જ નથી. તે એનો ખોટો અર્થ કાઢ્યો છે. ખોટો અર્થ કાઢ્યો એટલે શું? એટલે તું સારી રીતે જાણે છે કે હું શું કહેવા માંગુ છું. એટલે બધાની સામે મને અપરાધી ઠરાવવા માંગે છે ને કે સરગમે ધ્વનિત માટે આટલું બધું કર્યું છે, તેમ છતાં ધ્વનિતે સરગમનું આટલું બધું અપમાન કર્યું એટલા માટે ઘર છોડીને જઈ રહી છે, એમ જ ને? તને કોણે કહ્યું કે હું ઘર છોડીને જઈ રહી છું? હું તને છોડીને જઈ રહી છું. હું મોટી બાના રૂમમાં શિફ્ટ થઈ રહી છું, કારણ કે એક અજાણ્યા વ્યક્તિ સાથે રહેવાનું મને નહીં ફાવે. જ્યાં સુધી મને મારો ધ્વનિ પાછો નહીં મળી જાય ને ત્યાં સુધી હું મારા મોટી માની સાથે જ રહીશ. શું ધ્વનિતને તે વાત કરી? પણ ના, એટલે એમાં ખોટું કંઈ નથી. જો તે વાત ન કરી હોત તો મેં વાત કરી હોત, કારણ કે મને એવું લાગે છે કે અત્યારે ધ્વનિત કરતા સરગમની હાલત વધારે ખરાબ છે. સાચું કહું તો હું આ બાબતે કોઈ ચર્ચા કરવા માટે નથી આવ્યો. હકીકતમાં તું મારી સાથે ના ચિરાગ, આવી રીતે નહીં. એક સ્ટાઇલથી પ્રપોઝ કરવો પડશે. પણ શું કરું? અત્યારે સરગમની મદદ પણ નહીં લઈ શકાય, તો શું કરું? કંઈ નહીં, ફરી એકવાર ટ્રાય કરીએ. હા ચિરાગ, ફરી એકવાર. શું ધ્વનિતને તે હકીકતની જાણ કરી? કદાચ તમે ધ્વનિતને ના કીધું હોત તો મેં વાત કરી હોત. પણ સાચું કહું તો હું આ વિશે કોઈ ડિસ્કશન કરવા માટે નથી આવ્યો. હું તો બહુ ખુશ છું કે ચલો હવે આપણે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનું નાટક નહીં કરવું પડે. હા, મને પણ એવું જ લાગ્યું. એક વાત કહું તમને, મેં જ્યારથી તમને પહેલી વાર જોયા છે ને ત્યારથી આ ચાકુ લઈને તમે શું કરી રહ્યા હતા? આજે બહુ સ્પેશિયલ ડે છે. આજના દિવસે હું અને સમીર મળ્યા હતા. આજે અમારી એનિવર્સરી છે. સમીર આજના દિવસે મને મળ્યો હતો. હું બીજું કંઈ તો નથી કરી શકતી, પણ એની સાથે હું સેલિબ્રેટ તો કરી જ શકું છું ને. એટલે એક નાનકડું સેલિબ્રેશન હું મારા સમીર સાથે કરી રહી છું. ધેટ્સ ફાઇન. તો હું તમારા સેલિબ્રેશનમાં વચ્ચે નથી આવતો. તમે એન્જોય કરો. સરગમ, કેટલા વાગ્યા? સરગમ રસોડામાં છે. તારી ચા મૂકી છે, પી લેજે, ઠંડી થઈ જશે. તો એનો અર્થ એમ
કે હવેથી તું ધ્વનિત માટે કંઈ જ નહીં કરે? તમે જ તો કહ્યું હતું કે મારે થોડા દિવસ માટે એને એના હાલ ઉપર છોડી દેવો જોઈએ. અને સાચું કહું તો હવે મેં પોતે જ એનાથી અંતર બનાવી લીધું છે. હા, હું તમને બધી ડિઝાઇન મોકલી આપું છું અને 4-5 અલગ ઓપ્શન પણ મોકલી આપું છું. તમે જોઈ લો, પછી મને જણાવજો. ઓકે ઓકે, ઠીક છે, બાય. સરગમ, શું થયું? બધું ઓલરાઈટ છે ને? હા, એ લોકોએ કહ્યું છે હું વર્ક ફ્રોમ હોમ કરી શકું છું અને 4-5 અલગ અલગ ઓપ્શન મોકલવાનું કહ્યું છે. અને મને મારી ડિઝાઇન પર ફરીથી વર્ક કરવું પડશે. ચિરાગભાઈ, આ જુઓ ને, આ કેવું લાગે છે? અરે ભાઈ, આમાં આપણને ન ખબર પડે, પણ હા, તું સરગમને પૂછી શકે છે, એને આનો સારો આઈડિયા હશે. જોયું ને, એટીટ્યુડ. એનો સ્વભાવ આવો નહોતો, તે એને મજબૂર કરી છે. આટલી બધી દવાઓ છે, હવે કેવી રીતના ખબર પડશે કે કઈ દવા લેવી અને કઈ નહીં? શું થયું બેટા? દવા ખાધી કે નહીં? ના મોટી બા, કઈ ખબર જ નથી પડતી કે કઈ દવા લેવી અને કઈ નહીં. સરગમ હતી ને, બધું ગોઠવીને જતી હતી, પણ હવે ખબર નહીં આમાંથી કઈ દવા લઉં. લાવ મને આપ. આ દવા લેવાની છે, લે ખાઈ લે. સરગમ, સરગમ, સરગમ! શું? મારો ઓરેન્જ કલરનો શર્ટ ક્યાં છે? એ મળતો નથી. તને ખબર છે ને, મને મારું કામ ચોક્કસ જોઈએ છે. મેં તને કાલે જ આ શર્ટ વિશે કહ્યું હતું, તો પણ તે ગોઠવ્યું નથી. અરે સાંભળ, શોધવાની જરૂર નથી, આ શર્ટ મારા કબાટમાં આવી ગયો હતો. લે. કપડાં મીરા આંટીએ ગોઠવ્યા હતા. તો તું એમને કહી શકતી હતી ને? તું જાણી જોઈને એવી સ્થિતિ ઊભી કરે છે જેથી મને તારી એબ્સન્સ ફીલ થાય. મને આવો કોઈ જ શોખ નથી. હું તો બસ તે નક્કી કરેલું અંતર રાખી રહી છું. અને હવેથી કપડાનું કામ મીરા આંટી જ કરવાના છે. એટલે આવી કોઈ ગેરસમજણ ના રાખે તો સારું છે. મોટી બા, હું ધ્વનિતથી અંતર રાખી રહી છું, એની અસર એના ઉપર દેખાઈ રહી છે. એ મારે સીધું તો નથી કહી શકતો, એટલે એને મારી સાથે ખોટો ઝઘડો કર્યો. મને લાગે છે કે જલ્દી જ એને રિયલાઇઝ પણ થઈ જશે અને જલ્દી જ મને સોરી પણ કહી દેશે. તું ધ્વનિતથી અંતર રાખી રહી છે એ સારી વાત છે, પણ એને સંપૂર્ણપણે ઇગ્નોર ના કરતી, કારણ કે ગુસ્સામાં આવીને એ કંઈક એવું કરી બેસે કે પછી તને જ પસ્તાવો થાય. સ્ત્રીને ઇગ્નોર કરવામાં આવે તો એ આપણી નજીક આવે છે, પણ જો પુરુષને ઇગ્નોર કરવામાં આવે તો એ હંમેશા માટે દૂર જતો રહે છે. બંનેની પ્રકૃતિમાં ફેર છે સરગમ.
હું આ વાતનું પૂરતું ધ્યાન રાખીશ, કારણ કે જેને પ્રેમ કરતા હોઈએ એનાથી દૂર રહી શકાય, પણ એનાથી મનની દૂરી ના રાખી શકાય. ખબર નહીં એને હું શોખ ક્યાંથી ચડ્યો છે મોટીબાના રૂમમાં શિફ્ટ થવાનો. જોઉં છું કેટલા દિવસ આ બધું ચાલે છે. રિલેક્સ ધ્વનિત, તું સરગમ વિશે આટલું બધું ના વિચારીશ. હું વિચાર નથી કરતો, પણ એ મારી પત્ની છે. વાંધો નહીં, જે કામ એક પત્ની કરી શકે એ કામ એક મિત્ર પણ કરી શકે. પણ ધ્વનિત, મને સમજાતું નથી કે સરગમ આવું શું કામ કરી રહી છે. એને સીધે સીધું કહી દેવું જોઈએ કે તને કોઈ જ પ્રોબ્લેમ નથી, નોર્મલ જીવન જીવવું જોઈએ. આવી રીતે બીજા રૂમમાં જવાની શું જરૂર હતી? એને હવે એમ લાગે છે કે હું એક અજાણ્યો માણસ છું. જ્યાં સુધી હું પાછો જૂનો ધ્વનિત નહીં થઉં ને ત્યાં સુધી મારી પાસે નહીં આવે. હા, એટલે એણે મને અને ચિરાગભાઈને નાટક કરવાનું કહ્યું હતું. પણ જો એ તારી સાથે અંતર વધારે તો તારે સમજી જવું જોઈએ કે તારી પાસે એક ફ્રેન્ડ છે જે હંમેશા તને કંપની આપવા માટે તૈયાર છે. સાચી વાત છે તારી. હું શું કરે આના વિશે વિચારું? અરે તું મારી પાસે છે તો મારે કંઈ પણ જરૂર હશે તો હું તને જ કહીશ. ચોક્કસ, હું તો 24 કલાક તારા માટે હાજર છું. ચાલ હવે માઇન્ડ ફ્રેશ કરીએ. ચાલ મૂવી જોવા જઈએ. ઓકે. સરગમ, તું ધ્વનિતથી અંતર વધારી રહી છે અને ધ્વનિત રેવાની નજીક આવી રહ્યો છે. મને તો લાગે છે કે બંને વચ્ચે કંઈક તો રંધાઈ જ રહ્યું છે. ધ્વનિત એને મૂવી જોવા માટે પૂછી રહ્યો હતો. તને યાદ છે કે છેલ્લે ક્યારે તને મૂવી જોવા માટે લઈ ગયો હતો? હા. બસ તો પછી કાલે ઉઠીને એના માટે થઈને ધ્વનિત તને છોડી દે ને તો એમાં કોઈ નવાઈ નથી. મમ્મી, હા તું શું મન ફાવે એમ બોલી રહી છે? હું શું બોલી? મારી આંખોએ જે જોયું છે ને એ જ બોલી. અરે રેવા તો મીઠી મીઠી વાતો કરીને ધ્વનિતને ફસાવી રહી છે. અરે એક વિધવા સ્ત્રી બિચારી દુખી છે ને તું એના વિશે કંઈ પણ બોલી રહી છે? અરે સમીરની યાદોમાંથી જ બહાર નથી આવી તો ધ્વનિતની નજીક કેવી રીતે જવાની છે? અને બીજી વાત, ધ્વનિત પણ આવું ક્યારેય ન કરે. એ સરગમને પ્રેમ કરે છે એટલે બીજી કોઈ સ્ત્રીને ખરાબ કે ખોટી નજરે ક્યારેય ન જુએ. પહેલા હું પણ તમારી જેમ ગેરસમજણ પાડીને બેઠી હતી, પણ હવે મારામાં અક્કલ આવી ગઈ છે. શું તું ધ્વનિત ઉપર શંકા કરી રહી છે? આંટીની વાત સાચી જ છે. જેટલો સમય મારી સાથે નથી વિતાવતો ને એટલો સમય રેવા સાથે વિતાવે છે. જે વાતો લાગણીઓ પહેલા મારા માટે હતી એ બધું જ હવે રેવા માટે છે. અને એટલે જ મેં સ્ટેપ આઉટ કરી લીધું છે. શું? આ તું શું બોલી રહી છે સરગમ? પોતાના પતિ પરથી સ્ટેપ આઉટ કરી લેવાય? અરે ધ્વનિત તારો પતિ છે. તારે મારી વાતને અગ્રી ન કરવાની હોય, તારે તો એક્શન લેવાની હોય. તારે કંઈક કરવું જોઈએ અને ધ્વનિતને રોકવો જોઈએ. તમારી વાત સાચી છે. હું એને રોકીશ. તો તું શું કરીશ? ધ્વનિત, સરગમને ચક્કુ વાગી ગયું છે. સરગમ ધ્યાન નથી રાખી શકતી? ધ્વનિત, તું આ શું કરે છે? તારે એની ખબર પૂછવી જોઈએ. તું એની પર ગુસ્સો કરી રહ્યો છે? તું એની પર ખીજાઈ રહ્યો છે? તારે એને ડોક્ટર પાસે લઈ જવી જોઈએ. બહુ જ લોહી નીકળી ગયું છે. હું ડ્રેસિંગ કરી દઉં? પટ્ટી બાંધી દઉં હું? શું પટ્ટી બાંધી દઈશ? અરે ઘા કેટલો ઊંડો છે, એને ડોક્ટર પાસે લઈ જવી પડશે.
પણ તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? કોઈ જરૂરી કામથી જઈ રહ્યા તો વાંધો નહીં, હું અને લજ્જા આંટી જઈ આવીશું. કોઈ જરૂરી કામ નથી. હું ને રેવા મૂવી જોવા જઈ રહ્યા હતા. હે ભગવાન, તો હવે સરગમને ડોક્ટર પાસે કોણ લઈ જશે? કોઈ વાંધો નહીં લજ્જા આંટી, હું હળદર અને મીઠું લગાવી દઈશ. ઘા ઊંડો છે તો શું થયું? ધ્વનિત, તારે સરગમને ડોક્ટર પાસે લઈ જવી જોઈએ. તે ભલે મારાથી દૂર રહેવાનું નક્કી કર્યું હોય, પણ હું મારી ફરજ નહીં ભૂલું. ચાલ, હું તને ડોક્ટર પાસે લઈ જઈશ. સોરી રેવા. તો હું ટિકિટ કેન્સલ કરાવી દઉં ને? ના ના, ટિકિટ કેન્સલ કરાવવાની ક્યાં જરૂર છે? ચિરાગ ફ્રી જ છે, હું એને તારી સાથે મોકલી દઈશ. હા, એમ પણ એ ફ્રેશ તો થઈ જ જશે. ઠીક છે, ચાલ. ખરી છોકરી છે આ તો. પોતાના પ્રેમને પામવા માટે પોતાની આંગળી કાપી નાખી. મોટી બા, તો બધું સેટ થઈ ગયું છે. મેં થોડુંક સોનું પણ ખરીદી લીધું છે. બસ એકવાર થોડોક વધારે નફો થઈ જાય ને એટલે હું નવું ઇન્વેસ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. એટલે તમે ચિંતા નહીં કરતા, આપણે બહુ જલ્દી જ કૌશિકને બધા જ પૈસા ચૂકવી દઈશું. પુખરાજ, આ આપણી ખાનદાની ઘડિયાળ છે. વર્ષોથી પેઢી દર પેઢી પસાર થતી આવી છે. માત્ર સમય બતાવવા માટે નહીં, આપણા ઘરના ઇજ્જત, સંસ્કારો અને માન યાદ અપાવવા માટે. આજે આ ઘડિયાળ તારા હાથમાં સોંપું છું, જેથી તને અંદાજો રહે કે આપણા ખાનદાનની ઇજ્જત, વિશ્વાસ અને નામ હવે તારા હાથમાં છે. પોખરાજ, સમય બદલાય છે, માણસો બદલાય છે, પણ આ ઘરનું માન ક્યારેય ઓછું ના થવું જોઈએ. પોખરાજ, 48 કલાકમાં કૌશિકને જો પૈસા નહીં ચૂકવાયા તો ઇજ્જત જશે. આ ઘડિયાળ તને યાદ અપાવતી રહેશે કે હવે તારી પાસે ફક્ત 48 કલાકનો જ સમય છે. 48 કલાક પહેલા જ કામ થઈ જશે. તમે ટેન્શન ના લો, બધી જ વ્યવસ્થા હું કરી દઈશ. ચલો તો આપણે નીકળીએ. શું વિચારી રહ્યા છો? તમારે મારી સાથે નથી આવવું? ના ના, એવું નથી, પણ ઠીક છે, કંઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી. બસ હું ખાલી એટલું જાણવા માંગુ છું કે તને મારી સાથે આવવામાં પ્રોબ્લેમ શું છે? ખાલી ધોની તો તારો ફ્રેન્ડ છે, હું નહીં? ના ના, એવું નથી. મને તારી સાથે પણ ગમે, પણ સરગમને થોડું વાગ્યું છે ને, તો મને એમ થાય છે કે મારે એનું ધ્યાન રાખવા અહીંયા રહેવું જોઈએ. અરે સરગમને એટલું વાગ્યું નથી, આ તો ધ્વનિત સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે ને, એટલા માટે એણે એવું કર્યું. એમાં શું છે કે એ ધ્વનિતને બહુ જ પ્રેમ કરે છે, એટલે ધ્વનિતની ચિંતા થતી હતી એટલે એણે આવું કર્યું. હા, એને ધ્વનિત ઉપર પૂરો ભરોસો છે, પણ બિચારી નર્વસ હતી ને, એટલે શું કરવું શું ન કરવું એને ખબર નહોતી, એટલે એણે આવું કર્યું. વોટ? એટલે સરગમે મારી સાથે રમત રમી? શું વિચારી રહી છે? આ તો એક સિક્રેટ વાત છે, અને આટલી મોટી સિક્રેટ વાત તે મારી સાથે શેર કરી. સાચું કહું તો મેં તને જ્યારે પહેલી વાર જોઈ હતી ને, ત્યારથી જ તારા માટે મારા મનમાં રિસ્પેક્ટ પેદા થઈ છે. અને
મને લાગ્યું કે તું આ ઘરની સભ્ય છે તો તારાથી હકીકત કેમ છુપાવી? તને ખબર છે તું મારા માટે સ્પેશિયલ છે. ચિરાગ બિચારો ભોળો છે, મને બધી જ વાત કરી દે છે. હવે એની પાસે આગળ પણ જાણકારી મેળવવી હશે ને, તો મારે એની સાથે સારું રાખવું પડશે. થેન્ક્સ. તો હવે કોઈ પ્રોબ્લેમ જ નથી, તો આપણે પિક્ચર જોવા કેમ ના જઈએ? ચાલ, મારે સ્ટાર્ટિંગ મિસ નથી કરવું. ઠીક છે, ચાલો.